હેલો, વેલકમ ટુ મોક ટેસ્ટ યાત્રા. તો આજે આપણે વાયરલેસ પીએસઆઈના પ્રેક્ટિસ એમસીક્યુ જોઈશું, જેનો આજનો ટોપિક છે મેગ્નેટિક મટીરિયલ્સ. તો એમસીક્યુ જોતા પહેલાં કહી દઈએ કે અમે થોડા જ ટાઈમમાં મોક ટેસ્ટ યાત્રા નામની એપ લોન્ચ કરવાના છીએ, જેમાં તમે વાયરલેસ પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસીઈ એસટીઆઈ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાને મોક ટેસ્ટ આપી શકશો, જે અમે ફ્રી ઓફ કોસ્ટ તમને પ્રોવાઈડ કરીશું. તો ચાલો જોઈએ આજના મેગ્નેટિક મટીરિયલ્સ ટોપિકના એમસીક્યુ. તો એમસીક્યુ નંબર 1, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ડાયામેગ્નેટિક? ડાયામેગ્નેટિક કયું હોય આમાંથી? તો આન્સર સી, બિસ્મથ. MCQ નંબર 2, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઓફ ડાયામેગ્નેટિક મટીરિયલ ઇઝ. તો ડાયામેગ્નેટિક માટે સસેપ્ટિબિલિટી કેવી હોય? તો આન્સર ડી, સ્મોલ, નેગેટિવ. MCQ નંબર 3, વિચ મટીરિયલ ઇઝ સ્ટ્રોંગલી અટ્રેક્ટેડ બાય અ મેગ્નેટ? મેગ્નેટથી અટ્રેક્ટેડ કયો થાય? તો બધાને ખબર છે, આયર્ન. નેક્સ્ટ MCQ નંબર 4, પેરામેગ્નેટિક મટીરિયલ્સ હેવ. તો આન્સર બી, અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ. MCQ નંબર 5, રિલેટિવ પરમેબિલિટી μr ઓફ ફેરોમેગ્નેટિક મટીરિયલ ઇઝ. તો આન્સર એમાં આવશે ડી, મચ ગ્રેટર ધેન 1. એક કરતાં ઘણી વધારે હોય છે. નેક્સ્ટ MCQ, વિચ મટીરિયલ ઇઝ યુઝડ ફોર ટ્રાન્સફોર્મર કોર્સ? તો એનું આન્સર આવશે બી, સોફ્ટ આયર્ન. નેક્સ્ટ MCQ નંબર 7, ક્યુરી ટેમ્પરેચર ઇઝ ધ ટેમ્પરેચર એટ વિચ? તો એનો આન્સર આવશે બી, ફેરોમેગ્નેટિક બીકમ્સ પેરામેગ્નેટિક. તો એને શું કહેવાય? ક્યુરી ટેમ્પરેચર. નેક્સ્ટ MCQ, યુનિટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ બી ઇઝ. તો આન્સર કયો આવે? બી, ઓપ્શન બી, ટેસ્લા. MCQ નંબર 9, હિસ્ટ્રીસિસ લૂપ રિપ્રેઝેન્ટ રિલેશન બિટવીન. તો આન્સર આવશે સી, બી અને એચ વચ્ચે રિલેશન દર્શાવે. નેક્સ્ટ MCQ નંબર 10, એરિયા ઓફ હિસ્ટ્રીસિસ લૂપ ઇન્ડિકેટ્સ. તો આન્સર આવશે બી, એનર્જી લોસ. નેક્સ્ટ MCQ નંબર 11, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ પેરામેગ્નેટિક? તો આન્સર આવશે બી, એલ્યુમિનિયમ. નેક્સ્ટ MCQ 12મા નંબરનો, રિટેન્ટિવિટી મીન્સ. તો એમાં આન્સર આવશે સી, એબિલિટી ટુ રિટેન મેગ્નેટિઝમ. નેક્સ્ટ MCQ 13, કોઅર્સિવિટી ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ રિક્વાયર્ડ ટુ. તો એમાં આન્સર આવશે આન્સર સી, ડિમેગ્નેટાઇઝ મટીરિયલ. MCQ નંબર 14, પરમનન્ટ મેગ્નેટ્સ આર મેડ ફ્રોમ. તો એ શામાંથી બને પરમનન્ટ મેગ્નેટ? તો આન્સર આવશે બી, આન્સર બી, હાર્ડ મેગ્નેટિક મટીરિયલમાંથી બને. હવે નેક્સ્ટ MCQ 15મો, લાસ્ટ MCQ, ડાયામેગ્નેટિક મટીરિયલ્સ આર. તો એ શું હોય? વીકલી રેપલ્ડ. એટલે ડાયામેગ્નેટિક મટીરિયલ હોય જે તે ચુંબકીય ક્ષેત્ર હોય તેનાથી શું કરે? અપાકર્ષણ પામે. આકર્ષણ નહીં, અપાકર્ષણ. આકર્ષણ કોણ પામે? ફેરોમેગ્નેટિક. અત્યારે હું ખાલી MCQ ડાયરેક્ટ ટીક જ કરાવું છું, થિયરીમાં જતો નથી. પરંતુ જો તમે લાઈક અને કમેન્ટ કરશો તો હું એના માટે સ્પેશિયલ લેક્ચર પણ બનાવીશ. તો આજે બસ આટલા 15 MCQ રાખીએ. આવતા લેક્ચરમાં આપણે બીજા ટોપિકના બીજા 15 MCQ જોઈશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.